તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક. મિત્રો આજની હાલની અપડેટ એ છે કે જે 1903 જગ્યા માટે જે ભરતી જાહેર થઈ હતી સ્ટાફ નર્સની, એનું રિઝલ્ટ તાજેતરમાં જાહેર થયું છે. હવે આ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટની અંદર લગભગ 53,628 લોકોનું રિઝલ્ટ જે છે એ જાહેર થયું છે. એમાં ક્વોલિફાય નોન ક્વોલિફાય બંને છે, પરંતુ જો આપણે એને કહી શકાય સેન્સર કરીને અથવા તો એને ફિલ્ટર કરીને એક પીડીએફ આપી હોય તો એ પીડીએફ કંઈ આ પ્રમાણે છે કે 75 માર્ક્સ પ્લસ જે એટલે કે જે મેરિટમાં આવી શકે એમ કેન્ડિડેટ છે, બરાબર, એમથી લઈને જે હાયર માર્ક્સવાળા એટલે કે 190 સૌથી ટોપ ઉપર છે, બરાબર, 190.75 માર્ક્સવાળા સૌથી ટોપ ઉપર છે, એવા કેન્ડિડેટનું લિસ્ટ આપણે બનાવવું હોય તો કંઈક આ પ્રમાણે હોય. મિત્રો, આ ટેલિગ્રામની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટેલિગ્રામ ચેનલ છે આપણી, એની અંદર તમને આ પીડીએફ જે છે મળી રહેશે, બરાબર. ક્રમ વાઇઝ છે માર્ક્સ, અને દરેકના જે છે બંને કહી શકાય કે પેપરના માર્ક્સ પણ આપેલા છે, સામે કેટેગરી આપેલી છે, નામ આપેલું છે તમારું જે છે કેપિટલમાં, એટલે તમે ઇઝીલી શોધી શકશો. અને તમારું જે ક્રમ છે માર્ક્સ પ્રમાણે ક્રમ કયો થાય છે એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો, બરાબર. એનાથી પણ વધારે કેટલા લોકો મેરિટ પ્રમાણે એટલે કે મેરિટ પ્રમાણે આવી શકે એમ છે, 75 માર્ક્સની અપ છે એવા કેટલા લોકો છે, તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે 13,678 જેટલા લોકો જે છે આમાં આવી શકે એમ છે, એટલે કે 75 માર્ક પ્લસ જાય એમ છે, બરાબર. તો દરેકે SC ST OBC અને જનરલ દરેક કેન્ડિડેટ એમાં મિત્રો આ પીડીએફ જે છે તમે લેશો એટલે જોશો કે એના અંદર જે છે તમે ધારો કે EWS છો પરંતુ જનરલની સીટ તમને મળી છે તો તમને જે છે એ પણ જોવા અહીંયા મળશે. અને ઇઝીલી તમે મિત્રો આમાં જે છે તમે સર્ચ બટન પર જશો અને ઇઝીલી તમે SC ST લખશો તો પણ તમે ટોટલ SC દરેક કેટેગરીના લોકો જે છે કેટલા પાસ થયા છે તમને જાણવા મળશે. આશા રાખું તમને અપડેટ ગમી હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જેમને આ પીડીએફ જોઈએ છે એ અમારી ચેનલને ટેલિગ્રામ ચેનલને જઈને ફોલો કરી લેજો, જોઈન થઈ જજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ધન્યવાદ.